ગાંધીનગર નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ। ગાંધીનગરમાં કમલમ ખાતે 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। દેશભરમાં 78માં સ્વતંત્રતા દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। કમલમ ખાતે પ્રદેશના મહામંત્રીઓ તેમજ પ્રદેશના મુખ્યાલય ઇન્ચાર્જ રજની પટેલની અધ્યક્ષતામાં ધ્વજારોહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે ભાજપના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને એકબીજાને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી હતી। પ્રદેશ પ્રમુખ રજની પટેલે આ ખાસ દિવસે દેશના ત્રણેય શ્રેણીઓના જવાનોને યાદ કરીને ગર્વની લાગણી વ્યક્ત કરી હતી। સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। મા ભારતીય જ્યારે ગુલામીની જંજીરોમાં જકડાયેલા હતા ત્યારે આ દેશને આઝાદ કરવા માટે અનેક લોકોએ પોતાના સર્વસ્વનું સમર્પણ કર્યું। અનેક યુવાનો શહીદ થયા છે। સેંકડો યાતનાઓ સહન કરીને આ દેશને આઝાદ કરવા માટે જે મહાપુરુષોએ પોતાના સર્વસ્વનું સમર્પણ કર્યું છે એવા તમામ મહાપુરુષોના ચરણોમાં હું આજે નતમસ્તક વંદન કરું છું। એમના પરિવારને વંદન કરું છું કે એમના કારણે આ દેશને આઝાદી મળી। માન્ય નરેન્દ્રભાઈ જે સંકલ્પથી આગળ વધી રહ્યા છે કે આ દેશને વિકસિત ભારતની શ્રેણીમાં લઈ જવો છે। આ વિકસિત ભારતની શ્રેણીમાં લઈ જવા માટે પ્રત્યેક વ્યક્તિનો સહયોગ, પ્રત્યેક નાગરિકનો સહયોગ એ ખૂબ જ જરૂરી છે। ત્યારે સૌ નાગરિકો આજના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સંકલ્પિત થાય કે અમે સૌ પણ માન્ય નરેન્દ્રભાઈ આ દેશ માટે જે કામ કરી રહ્યા છે એમાં સહયોગી બનીશું અને આ દેશને ફરી એક વખત સમગ્ર વિશ્વમાં એક શક્તિ સંપન્ન રાષ્ટ્ર બનાવીશું એવા સંકલ્પ સાથે આપણે